टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં તહેવારો પહેલા જ સિંગતેલના ભાવમાં ફરીથી ભડકો થયો છે। સિંગતેલ કપાસિયા તેલમાં 4 દિવસમાં 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2380 થી વધીને 2450 રૂપિયા સુધી પહોંચ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2220 થી વધીને 2300 રૂપિયા પહોંચ્યો છે। તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં એકાએક કૃત્રિમ તેજી આવી છે। જૂના ડબ્બામાં ખાદ્ય તેલનું વેચાણ ન કરવાનો નિયમ લાગુ થયો છે। નિયમની કડક અમલવારીથી કૃત્રિમ તેજી ઊભી થયાનું અનુમાન છે। નવા ડબ્બાનો પૂરતો સ્ટોક ન હોવાથી વેપારીઓ અને મિલ માલિકો મૂંઝાયા છે। ઉલ્લેખનીય છે કે હવે સાતમ આઠમ તેમજ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે તેમજ અને આવા જ સમયે તેલના ભાવમાં ફરીથી ભડકો નોંધાતા મધ્યમ વર્ગ પર તેની સીધી જ અસર જોવા મળશે। સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે એક તરફ તહેવારની સિઝન શરૂ થવાના આરે છે અને બીજી તરફ ખાદ્ય તેલોની કિંમતમાં ઉછાળો। સ્પષ્ટપણે જે ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા 4 દિવસમાં એકાએક 80 રૂપિયા જેટલો વધારો છે તે નોંધાયો છે। ખાસ કરીને કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે। તેને કારણે સિંગતેલના જે ડબ્બાનો ભાવ છે તે 2380 રૂપિયાથી વધીને 2450 રૂપિયા સુધી પહોંચી ગયો છે। આ ઉપરાંત કપાસિયા તેલના ભાવમાં પણ જે 2220 રૂપિયા જે હતો તે વધીને 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એટલે લગભગ 80 રૂપિયા જેટલો વધારો છે તે થયો છે। જે ભાવ વધારાનું કારણ છે તે આમ તો કૃત્રિમ તેજી જ કહી શકાય, પરંતુ જે રીતે પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જે ખાદ્ય તેલના વેપારીઓ છે તેમને કડક સૂચના આપી છે કે જે જૂના તેલના ડબ્બામાં નવું તેલ છે તે ન ભરવામાં આવે, અને આ જે રાજ્ય સરકારનો નિયમ જ હતો પરંતુ તેની અમલવારી અત્યાર સુધી થઈ શકતી નથી। જ્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જે નવા ડબ્બાનો આગ્રહ છે તે રાખવામાં આવે છે ને જૂના ડબ્બાને લઈને કડક અમલવારી થઈ રહી છે, જેને કારણે ઓઇલ મિલમાં સિંગતેલ અને કપાસિયા તેલ હોવા છતાં આ નવા ડબ્બા છે તે બજારમાં આવી રહ્યા નથી અને તેના કારણે આ ભાવ વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વેપારીઓ છે તે નવા ડબ્બાની ખરીદીમાં લાગ્યા છે ને તેના કારણે જ હવે જન્માષ્ટમીના તહેવાર સુધી ભાવ વધારામાં કોઈ પણ પ્રકારની રાહત મળે તેવું અત્યારે લાગી રહ્યું નથી। જી બિલકુલ, માહિતી બદલ આભાર મોહિત। તો નવા ડબ્બાનો પૂરતો સ્ટોક ન હોવાથી વેપારીઓ અને મિલ માલિકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। રાજકોટમાં તહેવારો નજીક છે તેવામાં સિંગતેલના ભાવમાં ફરીથી ભડકો।